દૂધનગરી આણંદ ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં કેન્દ્રીય ગૃહ અને સરકારી મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી સરકાર સંમેલનને સંબોધિત કર્યું. આ પ્રસંગે અમિત શાહ દેશમાં સહકાર પ્રવૃત્તિઓને નવી દિશામાં આપવા માટે 5P આધારિત અભિગમ આપવાનું આહવાન કર્યું. જનસેવા કેન્દ્રિત અભિગમ, પ્રાથમિક સહકારી મંડળોનું સશક્તિકરણ, ડિજિટલ પ્લેટફોર્મનો મહત્વપૂર્ણ ઉપયોગ, નવી અને સુધારાત્મક નીતિઓનું ઘડતર, સમાજની સંપન્નતા અને સર્વાંગી વિકાસ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર પ્રવૃત્તિઓને માત્ર આર્થિક જ નહીં પરંતુ જનસેવા કેન્દ્રિત બનાવવામાં આવશે. 56 લાખ મહિલાઓ સરકારી દૂધ ઉત્પાદનથી જોડાઈને આગામી વર્ષે ₹1 લાખ કરોડના ટર્નઓવરનું લક્ષ્ય પામશે અને દેશને અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપશે. આ પ્રસંગે અમૂલ ડેરીના વિસ્તરણ કાર્યક્રમ અને મણિબેન પટેલ ભવનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળી સહિત અનેક નવી સરકારી સંસ્થાઓમાં નોંધણી પણ અર્પણ કરવામાં આવ્યા છે, જે સરકારી ક્ષેત્રના વ્યાપ અને વિકાસને દર્શાવે છે. કાર્યક્રમની શરૂઆત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરકાર મંત્રાલય તેના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે સરકારથી સમૃદ્ધના મંત્ર સાથે ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તિકરણના નવા દિશાસૂચક પગલાં લીધા છે.